મુંબઈમાં રોકાણ દરમિયાન તારીખ 19 જુલાઈના રોજ દેવપોઢી એકાદશી આવી ત્યારે સ્વામીશ્રીએ પણ એક મહિનાના ધારણા પારણા કરવાનું વ્રત લીધું. તે જોઈ કોઠારી સ્વામી વગેરે સંતોએ વિનંતી કરી કે આપ આ વર્ષે ધારણા પારણા ન કરો. આપના વતી આપ કહો તે મુજબ સંતો વિશેષ તપ કરશે. પરંતુ આ વિનંતી તો સૂર્ય તાપથી ઝાકળ ઉડે તેમ ઉડી ગઈ અને સ્વામીશ્રી પધરામણીઓ માટે નીકળી ગયા. અહીં તેઓ તારીખ 21 જુલાઈની સવારે વિદાય લઈ રાત્રે 11:30 વાગ્યે અટલાદરા આવી પહોંચ્યા. અત્રે 22 જુલાઈની સવારે અખિલ ભારતીય યુવક મંડળના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને તે જ દિવસની રાત્રે 9:30 વાગ્યે સ્વામીશ્રી બોચાસણ પધાર્યા. અહીં આવતીકાલની ગુરુ પૂનમ નિમિત્તે આવી ગયેલા સત્સંગીઓને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા, હજારો હરિભક્તોના દર્શન ક્યાંથી? આ તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. સમૂહમાં અગવડ સગવડ પડે પણ અહીં દર્શન તો થાય છે. અંતકાળે સમયો યાદ આવે તો શ્રીજી મહારાજને સંતો તેડવા આવે. માટે લાભ લઈ લેવો. અનંત જન્મ ધરીએ પણ આવો લાભ ક્યાંથી મળે? સમયા અને સત્સંગીઓ પ્રત્યે સ્વામીશ્રીની મહિમા દ્રષ્ટિ અતિ અલૌકિક હતી. આ જ ભાવથી બીજા દિવસે ગુરુ પૂનમની સભા બાદ 12,000ની મેદનીને વ્યક્તિગત દર્શનનો લાભ આપીને સ્વામીશ્રી 2:30 વાગ્યે ભોજન માટે બિરાજ્યા. તે પછી શરૂ થયેલી સંસ્થાકીય મીટિંગની કાર્યવાહી ઘણી લાંબી ચાલતા તેઓ રાત્રે 2 વાગ્યે આરામમાં પધાર્યા. ગુરુ પૂનમના સમયા બાદ પારાયણોના પ્રસંગ નિમિત્તે બોચાસણમાં જ રોકાયેલા સ્વામીશ્રી ગામમાં પધરામણીઓ કરતા રહ્યા. આ ક્રમમાં નીકળેલા તેઓ એક હરિભક્તના ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે પડોશીના ઘરના બારણે એક વડીલ ઉભેલા. તેઓને જોઈ સ્વામીશ્રીએ પ્રેમથી જય સ્વામિનારાયણ કહ્યા. પણ આ સાંભળતા જ તે આધેડ વયનો આદમી ઘુરક્યો. તેને અતિ તિરસ્કારથી સ્વામીશ્રીને કહ્યું, જાઓ જાઓ, હવે હું કંઈ આપવાનો નથી, મારે કંઈ જોઈતું પણ નથી, હું તો જય સ્વામિનારાયણ કહું છું. સ્વામીશ્રી શાંતિથી બોલ્યા. પણ પૂર્વગ્રહની પીડાથી કળસતા એ વડીલને સ્વામીશ્રીના શાંત વાણી વદન પણ માફક આવ્યા નહીં અને વળી ગુસ્સો ઓક્યો કે હા મને ખબર છે, આમ કહીને માગતા સારું આવડે છે, પણ હું એમ આપીશ નહીં, તમારે સીધા ચાલ્યા જાઓ. અકારણ આવેલા અપમાનથી લેસ વિચલિત થયા વિના સ્વામીશ્રી ચાલી નીકળ્યા. માથે પુષ્પ પડે કે પથ્થર તેઓની મુખાકૃતિ સહેજ પણ તરડાતી ખરડાતી નહીં. આવા માન અપમાને સમચિત્રે સ્વામીશ્રી બોચાસણથી ભાદરણ, કરમસદ અને વલાસણ થઈને રાત્રે વિદ્યાનગર આવી પહોંચ્યા. આજે એકાદશી હોવાથી 85 યુવાનોએ નિર્જળા ઉપવાસ કર્યા હતા. તે સૌ પર પ્રસન્નતા વરસાવતા સ્વામીશ્રી બોલ્યા, ખારા પાટમાં મીઠી વીરડી સમાના છાત્રાલય છે, અહીં જ શાંતિ છે. આ શાંતિના સરોવરને પોતાના સાનિધ્યથી છલકાવતા સ્વામીશ્રી વિદ્યાનગરથી નાપા થઈને બોરસદ પધાર્યા. અહીં પુનિત હોલમાં શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા યોજિત સભામાં લાભ આપી તેઓ રાત્રે બોચાસણ પહોંચ્યા. હજી તો અહીંથી વિદાય થયે તેઓને માંડ 5 દિવસ જ થયેલા, છતાં મોટી સંખ્યામાં દર્શન માટે દોડી આવેલા ભક્તોએ ઉષ્માસભર સ્વાગત કર્યું. આ જોઈ સ્વામીશ્રી બોલ્યા, ઘરમાં આયા ને હવે શેના વાજા? આજે બોરસદમાં સમયો સારો થયો, પહેલા કોઈ જ નહોતું. એક વકીલ હતા, જઈને ઊભા રહીએ તો પાણીનો ભાવ ન પૂછાય, પણ હવે જાગ્રત થયું. એક પાક્યા તો અનેક થયા. હવે તો બધે આપ ફાટ્યું છે. બધા પ્રવચન કરતા થઈ ગયા. નાના મોટા બધાઈને સ્વામીની દ્રષ્ટિ થઈ તો સત્સંગ થઈ ગયો. સર્વને શાંતિ થઈ ગઈ. લ્યો ત્યારે સહજાનંદ સ્વામીની જય. આંબે આયો મોર ને વાગતી થઈ પોર. આમ સ્મરણીય સમાપન કરી સ્વામીશ્રી રાતે 12 વાગે નિદ્રાધીન થયા. તારીખ 5 ઓગસ્ટની સવારે સ્વામીશ્રી મંદિરમાં દર્શન કરવા પધાર્યા ત્યારે ઠાકોરજીને ગુલાબના ફૂલોથી ગરકાવ કર્યા હતા. તે જોઈ એકદમ રાજી થતા સ્વામીશ્રી બોલ્યા, વાહ વાહ પૂજારી, પ્રેમ લક્ષણા ભક્તિ દેખાય છે, આવું ને આવું અખંડ રાખજો. કદરદાની એ સ્વામીશ્રીનો સાહજિક સ્વભાવ હતો. તે સાથે મંદિરમાં દર્શનાર્થે કરીને તેઓ સભામાં પધાર્યા ત્યારે કથા કરી રહેલા ડોક્ટર સ્વામીએ કહ્યું, આજે સ્વામી બોચાસણમાં હવા ખાવા જ આવ્યા છે, કશું જ લેવાના નથી. ધારણા પારણાના વ્રતમાં આજે ઉપવાસનો દિવસ હોવાથી તેઓએ આમ મર્મ કર્યું. તે સાંભળી સ્વામીશ્રી સહિત સમગ્ર સભા હસી પડી. આ હાસ્યરસ સાથે સભા સમાપ્ત કરીને 10 વાગ્યે કાર્યલક્ષી મીટિંગોમાં પરોવાયેલા સ્વામીશ્રી બપોરે 4 વાગ્યા સુધી એકધારી કાર્યવાહી કરી સાંજે ધર્મજ આવી પહોંચ્યા.
એક વ્યક્તિ પાસે આવી જાય, આપણને જોવા ગમે, આ વસ્તુ કોઈની પાસે નથી. હવે કોઈ સેવા દુર્લભ છે, ક્યાંથી દુર્લભ હોય? શિવમભાઈ તો ટેબલ લઈને બેઠા છે, આવો આવો, બિચારા ભીખ માગે છે બધા પાસેથી. તો દુર્લભ હોય તો કેમ તમે માગો છો? પણ ઊભું કરે છે મોટા પુરુષ. એક વખતે યોગીજી મહારાજ સભામાં બેઠા હતા અને એમના સામાન્ય દેહ ક્રિયામાં લઘુ પેશાબ કરવાની ઈચ્છા થઈ, તો સેવક ઈશ્વરચરણ સ્વામી હતા, એમની સામે ઈશારો કર્યો. ઈશ્વર સ્વામી તો બહુ ઇંગિતજ્ઞ, સંકેતમાં જાણી લે એટલે તરત ઊભા થઈ ગયા, ઊભા કરાવ્યા, લઈ ગયા. અને યોગી બાપા તો ઉંમર, અવસ્થા, રોગના કારણે એમની બધી લીલા, તો આપણી ઘરની સભા, યોગી બાપા પેશાબ કરતા હોય તો આમ બૂમા બૂમ પાડે કે હસોડ નીકળ, હસોડ નીકળ, આવું આવી લીલા કરે. અને પછી જો પેશાબ થાય, ઘણી વાર ના થાય, પણ થાય તો પછી આમ હાશ કે હાશ, ભગવાન બહુ આશીર્વાદ આપ્યા, બહુ કૃપા કરી, પંડે પધાર્યા, આવું બોલે. એટલે ઈશ્વર સ્વામી આ બધું જોતા હોય, બહુ દિવ્ય ભાવ રાખવો પડે. પણ મનમાં એમને શંકા થઈ કે આ પુરુષ સ્ટેજ ઉપર બેઠા હોય કેવા દિવ્ય લાગે, અને કથા વાર્તા ચાલતી હોય તો એમનો મહિમા કેવો કહેવાય છે, અને જ્યારે અંદર આવે અને આવી ક્રિયા કરતા હોય અને આવું બોલતા હોય, અરે આ શું કહેવાય. અને યોગી બાપા ત્યાંથી હવે પાછા સભામાં પધારતા, બાજુમાં એક રૂમ હતી. યોગી બાપા કે આપણે 2 મિનિટ બેસીએ. હા ખાય તો બેઠા. અને પછી ઈશ્વર સ્વામી તો આમ સાઈડમાં બેઠા હતા, કે સામે બેસો, મારી સામે. તો જમીન ઉપર પલાઠી વાળીને સામે બેઠા હતા. અને યોગી બાપાએ પ્રશ્ન પૂછ્યો, તારા મનમાં જે હોય હવે તું બોલ. એટલે એમને ખબર પડી ગઈ કે આ અંતર્યામી છે. એટલે ઈશ્વર સ્વામી હાથ જોડીને કહ્યું કે સ્વામી, મનુષ્ય ભાવ આવે છે કે આટલી બધી તમે દિવ્યતા આમ નિરૂપણ થાય છે, અને ક્યારેક ક્યારેક ઐશ્વર્ય બતાવો છો, ચમત્કાર બતાવો છો, અને ક્યારેક ક્યારેક તો આવી લીલા. મહાન સ્વામીમાં દેખાય ને 100 દિવસ સુધી કોઈ પ્રશ્ન નહીં, રોજ ચડતો ને ચડતો રંગ. અક્ષરધામનો મહોત્સવ ભવ્યતા દિવ્યતાથી ઉજવાઈ ગયો, અને અમદાવાદ ગયા ઠપ, 6 વીક સુધી તો બહાર જ નહીં, ઊભા ના થઈ શકે, ખુરશીમાં બેક સ્પેઝમ ને આ પ્રશ્ન ને આ પ્રશ્ન, એટલા બધા પ્રશ્ન વધતા જેમ કે 2 વર્ષનું બધું ભેગું કરી નાખ્યું હોય. શું મનુષ્ય લીલા. એટલે ઈશ્વર સ્વામી આ બધી રજૂઆત કરી. અને યોગી બાપા કે તું તારા મનમાં સમજે છે શું? અને જીવન ચરિત્રમાં તો થોડુંક લખ્યું છે, પણ યોગી બાપા તો પરાપરની વાત કરી. યોગી બાપા કે જો હું ધારું ને તો હું આકાશમાં ઉડું, આ પૃથ્વી ઉપર ચાલું નહીં તો તારા હાથ મારા ક્યાં પકડવાનો હોય. જો હું ધારું તો અખંડ ઉપવાસ કરું, કોઈ દિવસ જમું જ નહીં, કોઈ પાણી પીવાની પણ ઈચ્છા નહીં. જો હું ધારું તો આવી રીતે મારી દિવ્ય કળામાં વળતો તમે બધા કોઈ નજીક જ ના આવી શકો. પણ પછી તમે કેવી રીતે આગળ વધો? આ તો આવી રીતે સામાન્ય રીતે વર્તું છું તો તમને સેવા મળે છે, અને એ સેવા કરીને તમે આગળ વધી શકો છો. તો મોટા પુરુષ દયા કરીને આ પરિસ્થિતિ ઊભી કરે છે, જેથી કરીને ઘર જ બતાવે, જેથી કરીને આપણો હાથ ઉપર રહે એમ લાગે, આભાસ. અને પછી આપણને થાય કે ચલો આપણે મોટા પુરુષને મદદ કરીએ. એમને તો ફિલાડેલ્ફિયા મંદિર બાંધ્યું છે, પણ હવે અમારે ચલાવવું પડશે. એમને તો આ બધું તંત્ર ઊભું કર્યું છે, પણ હવે અમારા વિકાસ કરાવવો પડશે. એમને તો આ બધું કર્યું છે, પણ આ લાઇટ પાણી એ બિલ કોણ ભરશે? અમારે જ કરવું પડશે ને. એમ આપણને થોડો ઉત્સાહ રહે, થોડો જાગે, અને પછી ધીમે ધીમે આપણે આગળ વધીએ. યોગી બાબા એક વખતે બીમાર હતા ને દવા લેતા, તો કોઈકે પૂછ્યું કે સ્વામી આપણે દવા લેવી પડે? યોગી બાબા કે ડોક્ટર ક્યાં કોઈ દિવસ રસોઈ લખાવે છે, તો આવી રીતે એની સેવા તો લેવી પડે ને. એટલે આખી સંસ્થામાં એવું છે. તમને ઘણી વાર લાગે કે આટલો મોટો કેસ કેમ, કે વકીલોની કંઈક સેવા લેવી પડે ને. આટલું મોટું તંત્ર કેમ, સાયબર સિક્યોરિટી ને આનું ને ફલાણું, એ બધાની કંઈક સેવા લેવી પડે ને. ના હોય તો અમે ઊભું જ કરીએ છીએ ને. એટલે પોતાનું મોટું ભાગ્ય માનીને કરવાનું છે કે આ બધું એક કે વસ્તુની જરૂર નથી, તેમ છતાં આપણને જોડ્યા છે આપણા લાભ માટે. અને પછી જે છેલ્લો મુદ્દો આપ્યો છે ને, આ સૌથી અગત્યનો મુદ્દો છે કે કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનને રાજી કરવાનો વિચારથી કરવાનો છે. આ વિચાર એકદમ સામાન્ય લાગે છે, પણ આ એક સાંપ્રદાયિક શબ્દ નથી. દરેક શાસ્ત્રમાં આ એક જ વાત આવે છે. ગીતામાં પ્રસન્નતા શબ્દ આવે છે કે તમે કર્મ કરો, પણ તમે ફળની આશા ના રાખતા. ફળ અમે આપીશું. એ ફળ શું? તમે એક જ ઈચ્છા રાખજો કે ભગવાન આની ઉપરથી રાજી થાય. આપણે આ સિવાય બીજા બધા વિચારો રાખીએ છીએ કે આ કામ કરવાથી આટલો લાભ થવો જોઈએ, કારણ કે બીજું બધું છે ને એનું મૂલ્યાંકન થઈ શકે. એવરીથિંગ એલ્સ કેન બી ગેજ્ડ. ધારો કે તમે કંઈક સંપર્ક કરો તો એનો રિપોર્ટ આવે, તો અમે તમારો ફોલોઅપ કરીએ કે તમે 5 જણાનો સંપર્ક કર્યો, એમાંથી 2 જણાને સત્સંગ થયો. આ મૂલ્યાંકન કર્યું કહેવાય. પણ તમારા અંતરમાં
એમાં તો અમને કોઈને કઈ ખબર ના પડે. આ તો તમે આપણે થોડુંક સેલ્ફ ઇવેલ્યુએશન કરીએ અને બરાબર કર્યું હોય તો આપણને આજે ખબર પડે કે મારા અંતરમાં આવા સંકલ્પો થાય છે ને આ પરિસ્થિતિ છે. બરાબર, તમે કંઈક મોટી સેવા કરો તો અમે જાહેરાત કરીએ કે ફલાણા હરિભક્ત પાસેથી ધોતિયાની સેવા છે, આજે અલ્પેશભાઈ સ્ટેજ ઉપર પધારે. પણ કોઈ દિવસ એવી જાહેરાત થાય કે આશીષભાઈના અંતરમાં બહુ સત્સંગ છે, એમના અંતરમાં બહુ સુખ વર્તે છે, સ્ટેજ ઉપર પધારો. એ તો એમને જ ખબર હોય ને કોના અંતરમાં શું છે, એ તો તમને જ ખબર હોય. એટલે આમાં કોઈની સાથે વાત પણ ના ચાલે. બીજાના મુખ ઉપર સુખ લાગતું હોય, કદાચ ન પણ હોય, શેનું સુખ છે એ ભગવાન જાણે, એ જાણે. માનનો પણ બહુ આનંદ આવે.